નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું મોનિકા સમતની યુટ્યુબ ચેનલ મોસમ આર્ટ પર. અગાઉ આપણે ફોટો અને એની ઉપર મુકાતા કેપ્શન વિશે વાત કરેલી. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો ઉપર લિંક આપી છે, અવશ્ય જ જોઈ લેવું. આજે એવા જ એક ફોટા માટે કેપ્શન આપવાનું મન થયું. આ ફોટામાં જે બાળકી દેખાઈ રહી છે, ના ના ના, એ વિડીયોની જેમ આ બાળકીના મનમાં ચાલતા મનોભાવો વિશે વાત નથી કરવી. મારે તો વાત કરવી છે આ બાળકીને જોઈને આપણા મનમાં શું મનોભાવો ઉદ્ભવી શકે તેના વિશે. જી હા મિત્રો, નવરાત્રિનો સમય હોય, સૌ પોતપોતાની રીતે માની આરાધનામાં રત હોય, ત્યારે સુંદર મજાના શણગાર કરેલી આ નાનકડી એવી બાળા આરતીની થાળી લઈને આપણી નજર સમક્ષ પ્રગટ થાય ત્યારે આપણા મનમાં શું વિચાર આવે? એ જ કે હે જગદંબા, 14 ભુવનમાં રહેનારી, આખા બ્રહ્માંડનું સર્જન કરનારી, દશો દિશાએથી અમારું રક્ષણ કરનારી, 1000 હાથે અંપર હેત વરસાવનારી, આ તો સાક્ષાત તું જ. આ સંસાર રૂપી સાગરમાં અમારી હારોહાર હિલોડા લેનારી, તારા ખોટલે ખેલવાની અમારી અભિલાષા પૂરી કરનારી, ભક્તિ ભાવમાં અમને તરબોળ કરનારી, હે પરાંબા, તને ઘણી ખમ્મા. મને લાગે છે આવા જ કંઈક વિચારો આપણને આવતા હશે. બાકી તો નરસિંહ મહેતા કહે છે એમ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. આ મનોભાવો, આ વિડીયો, આ વાત જો આપ સૌને ગમી હોય તો એને અવશ્ય લાઈક અને શેર કરશો. અને હા, મોસમ આર્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકાય નહીં. ધન્યવાદ.